ગુજરાત રાજ્યની અંદર થશે ખેદાન મેદાન. ગુજરાતમાં ફરી એકવાર આબ ફાટતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સાથે સાથે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર 3 સિસ્ટમોનો મારો જોવા મળ્યો છે, જેમાં એક સિસ્ટમ બંગાળની ખાડીમાં, બીજી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો જેમાં નાગપુરના વિસ્તારની અંદર અને ત્રીજી સિસ્ટમ ગુજરાત નજીક અરબ સાગરના દરિયામાં તીવ્ર બનીને ગુજરાત ઉપર આ 3 સિસ્ટમોનું ભારે જોર વધતું જોવા મળ્યું છે. ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારે મોટો પલટાવ ને મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતો અત્યંત તીવ્ર ને ઘાતક પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે દબાણ સક્રિય કરતો જોવા મળ્યો છે. આમ પવનોની ઝડપોની સાથે ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા આગામી કલાકોમાં ગુજરાતની અંદર ધબડાટી બોલાવતા જોવા મળવાના છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે. પવનોની સાથે એક સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે અરબ સાગરથી લઈને બેંગલવી, બંગાળની ખાડીના વિસ્તારો, મધ્ય ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો ખેંચાયેલો જોવા મળ્યો છે. અને આ પટ્ટાની અંદર અતિ ભારે મેઘતાંડવ આગામી કલાકોમાં ગુજરાતની અંદર તીવ્ર પવનની ઝડપોની સાથે મેઘમહેર થવાને લઈને ગુજરાત માટે મહત્વપૂર્ણ જાણકારી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. સિસ્ટમનું તીવ્ર દબાણ અને મજબૂત જોર અત્યારે ગુજરાત વિસ્તારો ઉપર મજબૂત બનતું જોવા મળ્યું છે. ને મધ્ય ભારતની અંદર નાગપુરના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતમાં કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આગામી કલાકોની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે કચ્છના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પવનોની ઝડપોની સાથે મેઘમહેર જોવા મળી શકે છે. સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર એક બાદ એક નવી સિસ્ટમનો મારો વધતો જોવા મળ્યો છે. આવી રીતે અરબ સાગરમાંથી તીવ્ર પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે, તો મધ્ય ભારતના વિસ્તારોમાંથી પણ પવનો વધીને ગુજરાતના દરિયાકાંઠાની સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ વર્તાવતા જોવા મળ્યા છે. આમ ગુજરાત ઉપર આજે બપોરે ને આજની સાંજ દરમિયાન ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ભયંકર સિસ્ટમના જોરને લઈને તીવ્ર વાવાઝોડું ને મિની વાવાઝોડું ગુજરાતની અંદર ટકરાવવાની સાથે આજે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની સાથે ટકરાવવાની સાથે કચ્છના પંથકોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે મેઘતાંડવ વરસવા અંગે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાકથી જ મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે. ને પાછલા 24 કલાકમાં ગુજરાતની અંદર 158 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ને જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે. ને જેમાં વેરાવળનો વિસ્તાર, માણાવદર અને વિછિયાના વિસ્તારોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવતા 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આમ પાછલા 24 કલાકમાં ગુજરાતની અંદર ટોટલ 158 તાલુકાની અંદર વરસાદ પડેલો જોવા મળ્યો છે. ને જેમાં 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ અનેક વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે. અને સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના પંથકોની અંદર ગીર સોમનાથ, વેરાવળની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા
ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળા છલકાયેલા અને ઠેર ઠેર જગ્યા ઉપર પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આજે ગુજરાતની અંદર ગામડાના વિસ્તારોની અંદર પવનોની ઝડપોની સાથે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળશે અને પવનની સાથે મેઘમહેર આગામી કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર બનીને પોતાનું ભારે સ્વરૂપ આ ટકરાયેલી સિસ્ટમ ગુજરાતમાં દર્શાવી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. અને સિસ્ટમનું ભારે અને તીવ્ર દબાણ અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળ્યું છે. તો આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે તેની ઉપર નજર ફેરવીએ તો આજે કચ્છના જિલ્લાઓની અંદર મોટા પલટાવ સાથે ઘોર અંધકારવાળા વાદળો ઘેરાઈને પોતાનું તીવ્ર સંક્રમણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ફેલાવતા જોવા મળ્યા છે. કચ્છની અંદર અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પણ આજે બપોર પછી લખપતના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે. આમ લખપતનો વિસ્તાર, બારડોલી, નળિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને હાલ અત્યારે તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માંડવીનો વિસ્તાર, ગાંધીધામ, રાપરના પંથકોની અંદર અને ખાવડની અંદર પણ સિસ્ટમના તીવ્ર દબાણને, સિસ્ટમના ભારે જોરને જોતા આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર અતિ ભારે મેઘમહેર, જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે. અને કચ્છની અંદર આજે 6 ઇંચથી લઈને 9 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે છે, જેવું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ને કચ્છની અંદર સતત સિસ્ટમનું ભારે દબાણ અને તીવ્ર જોર અત્યારે વધીને કચ્છના લખપતના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે. ને તોફાની પવનો સાથે આજે રાજ્યની અંદર મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે, ને જેમાં ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી શકે છે. સાથે સાથે વીજળીના ચમકારા સાથે આજે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આજે સૌરાષ્ટ્રની અંદર મોરબીના જિલ્લાની અંદર ચોટીલાનો વિસ્તાર, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, ગોંડલની સાથે રાજકોટ અને જામનગરના પંથકોમાં આટલા વિસ્તારોની અંદર અતિથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિસ્ટમનું સર્ક્યુલેશન આટલા વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરીને ભારે જોર સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે. ને આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી 3 કલાકથી લઈને 6 કલાકની અંદર મેઘરાજા અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ લઈને આવી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઉપર અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, ને જેમાં દેવભૂમિ, દ્વારકા, સલાયા, ભાનવડની સાથે પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ભાવનગરની અંદર અલંગનો વિસ્તાર, મહુવાના પંથકોની અંદર, જૂનાગઢનો વિસ્તાર, અમરેલી, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે. ને અરબ સાગરમાંથી અત્યારે ભારે તીવ્ર પવનોની ઝડપોની સાથે અત્યારે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ જોવા મળી છે. ને એક સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. ને આ સિસ્ટમ ધીમે ધીમે હવે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીને પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરતી જોવા મળી છે. આમ આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનોની ઝડપોની સાથે આજે મેઘમહેર જોવા મળશે, ને વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળી રહ્યું છે. જેમાં વલસાડનો વિસ્તાર, આહવા, વ્યારા, સુરતના વિસ્તારોની અંદર, તાપી, નવસારી, ડાંગના પંથકોની અંદર, તે ઉપરાંત ભરૂચનો વિસ્તાર, નર્મદાનો વિસ્તાર, રાજપીપળા, આમોદના વિસ્તારોની અંદર પણ પવનોની ઝડપોની સાથે સિસ્ટમના દબાણને જોતા દક્ષિણ ગુજરાતની અંદર પણ આગામી કલાકોમાં મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે.
મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળ્યું છે. સાથે જ ટેમ્પરેચરની અંદર પણ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હાલ ટેમ્પરેચરની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર લુણાવાડાનો વિસ્તાર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, વડોદરાના વિસ્તારની અંદર, નડિયાદ, ધોળકાની સાથે ખંભાતના વિસ્તારોની અંદર પણ આગામી દિવસોની અંદર અને આગામી 3 થી 6 કલાકની અંદર અત્યંત ભારે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અહેમદાબાદથી લઈને લુણાવાડાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આજે ખાબકતો જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે ને જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર ભારે વરસાદીય સિસ્ટમોની અસરોને જોતા ઉત્તર ગુજરાતની અંદર પણ વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતો જોવા મળી શકે છે. આમ એક સાથે 3 સિસ્ટમનું દબાણ મજબૂત બનીને ગુજરાત રાજ્ય ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી પણ હાલ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે.